નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ, જય મસ્યા મહાદેવ ગુરુદેવ. તો આજે આપણે ચેપ્ટર નંબર 4 ટીચર સુરેખ સમીકરણનો આ લાસ્ટ વિડીયો છે. આપણો ચેપ્ટર આપણું આખું પતી જશે આજે. હવે આપણે આગળ જે એક્ઝામ્પલ જોયા હતા એનાથી આ બે થોડા ડિફરન્ટ એક્ઝામ્પલ આજે આપણે જોઈએ. શું કીધું છે જુઓ, એક્ઝામ્પલ નંબર 1 માં જો 13x + 12y = 60 અને 12x + 13y = 40 હોય તો x + y ની કિંમત શોધો. પહેલો એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 1 શું કીધું છે, જો 13x + 12y = 60 અને 12x + 13y = 40 હોય તો શું શોધવાનું છે? x + y શોધો. આ થોડો આપણે આગળ આવા દાખલા જોયા નથી, આ થોડો ડિફરન્ટ એક્ઝામ્પલ છે એટલે મેં લીધો છે. તો અહીંયા શું કીધું છે, આપણને બે સુરેખ સમીકરણો આપેલા છે અને શું શોધવાનું છે? x + y ની કિંમત શોધવાની છે, બરાબર છે. તો અને બીજા એક્ઝામ્પલમાં શું છે? x - y ની કિંમત શોધવાની છે. તો આ ટાઈપનો જ્યારે એક્ઝામ્પલ આવે ને એટલે સિમ્પલ જો x + y શોધવાનું હોય ને તો આને સમીકરણ 1 અને સમીકરણ 2 કહીને અને બંનેનો સરવાળો કરી દેવાનો. અને જો x - y ની કિંમત શોધવાની હોય તો બંનેની બાદબાકી કરી દેવાની. તો અહીંયા જુઓ શું આપેલ છે. આપેલ સમીકરણ કયા કયા છે? એક કયું છે? 13x + 12y = 60. આને કહી દો સમીકરણ નંબર 1, બરાબર છે. બીજું શું આપ્યું છે? 12x + 13y = 40. આને કહી દો સમીકરણ નંબર 2. હવે આપણે શું શોધવાનું છે? x + y ની કિંમત શોધવાની છે. જો x + y ની કિંમત શોધવાની હોય તો આખો બંધ કરીને બે સમીકરણનો શું કરી દેવાનું? સરવાળો કરી દેવાનો. અને x - y ની કિંમત શોધવાની હોય તો બે સમીકરણોની બાદબાકી કરી દેવાની. તો અહીંયા આપણે શું શોધવાનું છે? x + y ની કિંમત શોધવાની છે. તો માટે આપણે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા ખબર પડી ને? અહીંયા આપણે x + y શોધવાનું છે એટલે સરવાળો કરવાનો. જો x - y શોધવાનું કીધું હોત તો આપણે અહીંયા બાદબાકી કરત. તો શું થશે? 12y = 60 + 12x + 13y = 40. શું કીધું? આ બે સમીકરણોનો સરવાળો કરવાનો છે, સિમ્પલ. તો શું મળશે? 13 ને 12 25x + 12 ને 13 25y = 60 + 40 = 100. તો આ આપણને સમીકરણ નંબર 3 મળ્યું. શું મળ્યું? બે સમીકરણોનો સરવાળો કરે આપણને શું મળ્યું? 25x + 25y = 100. આ શું મળ્યું આપણને? સમીકરણ નંબર 3. હવે જુઓ, આપણે શું શોધવાનું છે? x + y ની કિંમત શોધવાની છે, બરાબર છે. x + y ની કિંમત. તો અહીંયા જુઓ, આમાંથી 25 કોમન નીકળશે તો કૌંસમાં શું વધશે? x + y વધશે, જે આપણે શોધવાનું છે. તો 25 કોમન કાઢીએ તો શું થશે? 25x + y. ખબર પડી? 25 કોમન કાઢીએ એટલે શું થશે? 100. હવે આ 25 નીચે જશે એટલે ભાગાકારમાં જશે. તો શું થશે? x + y = 100 / 25. 25 ચોક 100. તો માટે x + y = 4, જે તમારે શોધવાનું હતું. ખબર પડી મિત્રો? એક્ઝામ્પલમાં આપણે શું કર્યું? આપણે x + y ની કિંમત શોધવાની હતી. આ થોડો ડિફરન્ટ એક્ઝામ્પલ હતો, આપણને આગળના એક્ઝામ્પલ જોયા એના કરતા, એટલે મેં લીધો. તો શું કર્યું? અહીંયા જુઓ ફરીથી
કે બે સમીકરણ તમને આપ્યા છે, સમીકરણ 1 અને સમીકરણ 2 કહી દેવાનું. પ્લસ હવે એમાં શું શોધવાનું છે? x પ્લસ y શોધવાનું છે. બરાબર છે. હવે ધારો કે આ તો એક વાત છે કે તમને આ રીતે આમાં એમ પણ કીધું હોય કે ભાઈ 2 into x plus y શોધો. ધારો કે આ તો વાત છે કે 2 into x plus y શોધવાનું કીધું હોય તો x plus y શોધો into 2 કરી દો તો શું થઈ જશે? 8. શોધવાનું કીધું હોય તો અહીંયા તો આપણને કીધું નથી, અહીંયા તો આપણે x plus y શોધવાનું છે. તો શું કર્યું આપણે? સમીકરણ 1 લઈ લીધું, આ લઈ લીધું સમીકરણ 2 અને શું શોધવાનું હતું? x plus y શોધવાનું હતું. એટલે શું કર્યું? સમીકરણ 1 અને 2 નો સરવાળો કર્યો. બરાબર છે. એટલે શું મળ્યું આપણે? 25x plus 25y is equal to 100. 25 કોમન કાઢ્યા તો x plus y બરાબર 4. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે મિત્રો. બરાબર છે. પણ આ થોડોક જે આપણે આગળના એક્ઝામ્પલ જોયા એના કરતા ડિફરન્ટ હતો એટલે મેં તમને કરાવ્યું. બીજું એક્ઝામ્પલ જોઈએ. બીજો પણ સિમિલર જ છે, એમાં ખાલી x માઇનસ y ની કિંમત શોધવાની છે. શું કીધું છે બીજા એક્ઝામ્પલમાં? 16x પ્લસ 14y is equal to 76 અને 14x plus 16y is equal to 74. તો શું શોધવાનું છે? x minus y શોધો. બરાબર છે. આ પેલા જેવો જ એક્ઝામ્પલ છે, પણ પેલામાં કેવું હતું? તમારે x plus y શોધવાનું હતું. આમાં શું શોધવાનું છે? x minus y. તો બે સમીકરણનું નામ આપીને એની બાદબાકી કરી દેવાની. બરાબર છે. તો અહીં શું છે? આપેલ સમીકરણ કયું છે? 16x plus 14y is equal to 76. આને આપણે સમીકરણ નંબર 1 કહી દેવાનું. ખબર પડી મિત્રો? સિમ્પલ છે. અને બીજું સમીકરણ શું છે? 14x plus 16y that is equal to 74. that is called સમીકરણ નંબર 2. હવે આગળના દાખલામાં આપણે x plus y ની કિંમત શોધવાની હતી. અહીંયા આપણે શોધવાની છે x minus y ની કિંમત. તો શું કરીશું? સમીકરણ 1 અને 2 નો બાદબાકી કરવાની. ધારો કે અહીંયા 4x, આ તો x minus y ની કિંમત શોધવાની કીધી છે. તમને એમ કીધું કે 4 into x minus y ની કિંમત શોધો. તો પણ તમારે શું કરવાનું? પહેલા x minus y ની કિંમત શોધવાની અને પછી એને 4 વડે ગુણાકાર કરી દેવાનો. ખબર પડી તમને? આ તો આપણે x minus y શોધો કીધું છે. આમ કીધું હોય તો 4x minus 4y તો આ શું થાય? 4x minus y શોધો. તો જે x minus y મળે એને 4 જોડે મલ્ટીપ્લાય કરી દેવાનું. બરાબર છે. તો હવે શું કરીશું? સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા. કેમ? કારણ કે અહીંયા આપણે શું શોધવાનું છે મિત્રો? x minus y ની કિંમત શોધવાની છે. પહેલામાં આપણે શું શોધવાની હતી? x plus y ની કિંમત શોધવાની હતી. બરાબર છે. તો શું થશે? 16x plus 14y that is equal to 76 અને માઇનસ કરવાનું છે 14x plus 16y is equal to 74. બરાબર છે. તો 16 માંથી 14 જાય તો 2x અને 14 અને અહીંયા જુઓ, અહીંયા બાદબાકી થશે, અહીંયા બાદબાકી થશે ને અહીંયા બાદબાકી થશે. માઇનસ છે એટલે સાઈન બદલાઈ જશે. બરાબર છે. તો હવે 14 માંથી 16 જાય તો -2y. કેમ -2y? કારણ કે અહીંયા 16y મોટા છે એટલે મોટાની નિશાની આવશે. બરાબર શું થશે? 2. આને શું કહેવાનું આપણે? સમીકરણ નંબર 3. તો સમીકરણ નંબર 3 શું મળ્યું તમને? 2x minus 2y is equal to 2. આ શું મળ્યું તમને? સમીકરણ નંબર 3. ખબર પડી? હવે આપણે શું શોધવાનું છે? x minus y. તો આમાંથી 2 કોમન કાઢીએ તો શું થશે? 2 into x minus y is equal to 2. 2 અહીંયા જશે ભાગાકારમાં. તો x minus y is equal to 2 divided by 2 is equal to 1. તો x minus y is equal to 1.
ખબર પડી શું કર્યું આખા એક્ઝામ્પલમાં? પેલામાં જેમ x પ્લસ વાય ની કિંમત શોધવાની હતી એમ આમાં x માઇનસ વાય ની કિંમત શોધવાની હતી. x માઇનસ વાય ની કિંમત શોધવાની હોય તો આપણને ખબર પડે કે હવે આપણે બાદબાકી કરવી પડશે. બરાબર છે મિત્રો? તો બાદબાકી કરવાની એટલે શું કરવાનું? બે સમીકરણ પહેલા તો જે આપ્યા હોય લખી દેવાના, પછી સમીકરણ 1 અને સમીકરણ 2 ની બાદબાકી કરતા. તો તમને શું મળશે? 2x માઇનસ 2y બરાબર 2. તો બે કોમન કાઢો તો x માઇનસ વાય બરાબર 1. હવે મેં તમને જેમ કીધું કે ધારો કે આ તો x માઇનસ વાય શોધો કીધું છે, તમને 4x માઇનસ 4 વાળો અથવા તો 4 into x માઇનસ વાય શોધવાનું કીધું હોય તો જે x માઇનસ વાય ની કિંમત આવે એના જોડે મલ્ટીપ્લાય કરી દેવાનું. 4x માઇનસ વાય કીધું હોય તો અહીંયા 4 આવશે. 6x માઇનસ વાય કીધું હોય તો 6 આવશે. બરાબર છે? એટલે આવો આ બે ડિફરન્ટ એક્ઝામ્પલ હતા. x પ્લસ વાય ની કિંમત અને x માઇનસ વાય ની કિંમત શોધવાના એટલે બરાબર. થર્ડ એક્ઝામ્પલ જોઈએ. હવે થર્ડ એક્ઝામ્પલ જે છે ને આપણે આગળ કરે તો એ ટાઈપનું જ એક્ઝામ્પલ છે. આપણે આગલા લેક્ચરમાં જે કર્યો હતો ને એ ટાઈપનો એક્ઝામ્પલ છે. થર્ડ એક્ઝામ્પલ શું કીધું છે? 2x માઇનસ વાય બરાબર 12 ના 4 ઉકેલ શોધો. તો આ આપણે જે થોડા કાલે એક્ઝામ્પલ જોયા હતા એ જ ટાઈપનો એક સિમિલર એક્ઝામ્પલ છે. શું કીધું છે? 2x માઇનસ વાય બરાબર 12 ના 4 ઉકેલ શોધો. તો આવા દાખલામાં આપણે શું કરતા હતા કે પહેલા બેમાંથી ગમે તે એકને x અથવા તો y માંથી એકને કરતા બનાવી દેવાનું. એક સમીકરણ આપણને મળે. હવે એ સમીકરણ જે મળ્યું એને પછી બીજો જે ચલ જેને કરતા ના બનાવ્યું હોય તો એની 4 અલગ અલગ કિંમતો માટે એના 4 અલગ અલગ ઉકેલો શોધવાના. કેમ? કારણ કે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ કોને કહેવાય? કે x અને y ની જે કિંમતો માટે આપેલ સમીકરણનું સમાધાન થતું હોય એને શું કહેવાય? દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલો કહે છે. બરાબર છે? એટલી ખબર પડી? તો કાલે આપણે આ જોયા હતા એક ટાઈપનો સિમિલર એક્ઝામ્પલ છે. તો અહીંયા શું કરીશું? પહેલા તો અહીંયા શું આપેલ છે? આપેલ સમીકરણ શું છે? 2x માઇનસ વાય બરાબર 12. તો હવે ગમે તે એક કાં તો x ને કરતા બનાવો કાં તો y ને, પણ જો x ને કરતા બનાવીશું તો બે ભાગાકારમાં જશે, થોડું કોમ્પ્લિકેશન થશે. એટલે આપણે y ને કરતા બનાવીએ તો માટે 2x આ બાજુ જશે, માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ શું થશે? 12 માઇનસ 2x. બરાબર છે? તો y કરીએ તો પેલી બાજુ પણ નિશાની બદલી જશે. તો y બરાબર શું થશે? 2x માઇનસ 12. આ એક તમને સમીકરણ નંબર 1 મળ્યું. ખબર પડી શું કર્યું? માઇનસ વાય બરાબર શું થશે? 2x પેલી બાજુ જશે તો માઇનસ થશે, પણ આપણે y કરીશું તો આ બાજુ પણ નિશાનીઓ બદલાઈ જશે. એટલે આ માઇનસ 2x નું પ્લસ 2x થઈ જશે, પ્લસ 12 નું માઇનસ 12 થઈ જશે. આ આપણને એક સમીકરણ મળ્યું. હવે તો આપણે શું કરવાનું? તો y નો વારો લીધો તો હવે x નો વારો લેવાનો. x ના કેટલા 4 ઉકેલો શોધવાના છે, 4 અલગ અલગ કિંમતો લેવાની. તો ધારો કે આપણે x બરાબર 0 લેતા શું કરવાનું? x બરાબર આમાં 0 લેવાનું. તો આપણું બેઝિક સમીકરણ લખવાનું ભૂલવાનું નહીં. y બરાબર શું છે? 2x માઇનસ 12. એમાં x 0 એટલે y બરાબર 2 into 0 માઇનસ 12. તો આ તો 0 થઈ જશે. તો માટે y બરાબર શું થશે? માઇનસ 12. તો y બરાબર માઇનસ 12 ક્યારે મળ્યું? જ્યારે આપણે x બરાબર 0 લીધું ત્યારે. y બરાબર માઇનસ 12 ક્યારે મળ્યું? x બરાબર 0 માટે. તો માટે શું લખી શકીએ? આથી એક ઉકેલ. અને ઉકેલ હંમેશા મેં કાલ કીધું તેમ xy માં હોય. xy ઇઝ ઇક્વલ શું થશે? 0 ને માઇનસ 12. ખબર પડી? ઉકેલ હંમેશા xy માં લખાય. નેક્સ્ટ જોઈએ. એટલે હવે આપણને એક ઉકેલ મળ્યો, આપણે 4 ઉકેલ શોધવાના છે. ધારો કે હવે x બરાબર 0 લીધું હતું, હવે ધારો કે આપણે x બરાબર 1 લઈએ. ધારો કે
x બરાબર 1 લેતા ખબર પડી ચાર ઉકેલો શોધવાના છે. તો આપણું બેઝિક સમીકરણ શું છે? y બરાબર 2x માઇનસ 12. એમાં x બરાબર શું મૂકવાનું? 1. તો y બરાબર 2 into 1 minus 12. તો y બરાબર શું થશે? -10. આ આપણને બીજો ઉકેલ મળ્યો. ક્યારે મળ્યો? y બરાબર -10 ક્યારે મળ્યો? જ્યારે x બરાબર 1 હતો ત્યારે. તો આપણે શું લખી શકીએ? આથી બીજો ઉકેલ xy શું થાય? 1 minus 10. ખબર પડી? તો એક ઉકેલ તમને કયો મળ્યો? 0 minus 12. બીજો ઉકેલ મળ્યો 1 minus 10. બરાબર છે. હવે આપણે ધારો કે ચાર ઉકેલ શોધવાના છે. તો ધારો કે x બરાબર 2 લેતા. ખબર પડી? કારણ કે આપણે ચાર ઉકેલ શોધવાના છે. હવે આપણે શું લઈશું? x બરાબર 2 લઈશું. તો આપણું બેઝિક સમીકરણ શું છે? y બરાબર 2x minus 12. બરાબર છે. તો આ y બરાબર 2x minus 12 માં હવે શું કરીશું? આપણે x બરાબર 2 મૂકીશું. તો y બરાબર 2 into 2 minus 12. તો y બરાબર 4. 2 દૂ 4 માંથી 12 જાય તો -8. બરાબર છે. તો શું મળ્યું આપણને? ત્રીજો ઉકેલ મળ્યો. શું મળ્યો? y બરાબર -8. ક્યારે મળ્યો? x બરાબર 2 માટે. તો શું લખવાનું? આથી ત્રીજો ઉકેલ શું મળ્યો? xy is equal to 2 minus 8. ખબર પડે છે મિત્રો? આ આપણે કાલે જે જોયા હતા ને એક ટાઈપનું એક્ઝામ્પલ છે. હવે આપણે ચોથો ઉકેલ શોધવાનો છે. તો x બરાબર હવે 3 લઈશું. તો ધારો કે x બરાબર 3 લેતા. આપણું બેઝિક સમીકરણ શું છે? y બરાબર 2x minus 12. બરાબર છે. એમાં શું કરવાનું છે? x બરાબર 3 લેવાનું છે. તો y બરાબર 2 into 3 minus 12. 3 દુ 6 minus 12 એટલે -6. તો y બરાબર શું મળ્યું? -6. ક્યારે મળ્યું? જ્યારે x બરાબર 3 લીધું ત્યારે. આ ત્રીજો ઉકેલ હતો. તો ચોથો ઉકેલ શું મળશે? આથી ચોથો ઉકેલ શું થશે? xy is equal to 3 minus 6. y -6 મળ્યા. પણ ક્યારે મળ્યા? જ્યારે x આપણે 3 લીધા ત્યારે. એક્ઝામ્પલ પૂરું. તો આ રીતના એક્ઝામ્પલ તો આપણે કાલે પણ જોયા હતા. શું કર્યું આપણે આ એક્ઝામ્પલમાં? ફરીથી જુઓ કે એક સમીકરણ તમને 2x - y બરાબર 12 આપ્યું હતું. તો શું કરવાનું? કે બે ચલ આપ્યા હોય x અને y. તો એમાંથી ગમે તે એક ચલને આપણે શું કરી દઈશું? કરતા બનાવી દઈશું. બરાબર છે. ધારો કે આપણે y ને કરતા બનાવ્યું. તો આપણને એક આપણું આ બેઝિક સમીકરણ મળી ગયું. ખબર પડી? y બરાબર 2x - 12. હવે આપણે કેટલા ઉકેલ શોધવાના છે? તો કહે છે 4 ઉકેલ આ સમીકરણના. બરાબર છે. તો આપણે x ની કોઈ પણ 4 વેલ્યુ લઈ શકીએ. એવું ને 0 1 2 3. મેં તમને કાલે કીધું તમારી ઈચ્છા મુજબ તમે કોઈ પણ સહુલિયત પ્રમાણે વેલ્યુ લઈ શકો. તો પહેલા આપણે x બરાબર 0 લીધું. તો y બરાબર -12 મળ્યું. તો આ થયો તમારો એક ઉકેલ થયો. પછી બીજામાં આપણે શું કર્યું? કે x બરાબર 1 લીધું. બરાબર છે. તો y બરાબર -10 મળ્યા. તો એ તમારો શું થયો? બીજો ઉકેલ થયો. એ જ રીતે આપણે શું કર્યું? x બરાબર 2 લીધા અને x બરાબર 3 લીધા. તો એ પ્રમાણે તમને ત્રીજો ઉકેલ શું મળે? 2 અને -8. અને ચોથો ઉકેલ શું મળે? 3 અને -6. તો આ એક્ઝામ્પલ આપણે જે કાલે આપણે એક્ઝામ્પલ જોયા હતા એ જ ટાઈપનો આ એક્ઝામ્પલ છે. બરાબર છે. પણ મેં કીધું તમારે પ્રેક્ટિસ થઈ જાય. પેલા બે એક્ઝામ્પલ થોડા અલગ હતા. x + y અને x - y વાળા. અને આ એક્ઝામ્પલ આપણે જે કાલે એક્ઝામ્પલ જોયું હતું ને એ જ ટાઈપનો થોડો એક્ઝામ્પલ છે. પણ મેં કીધું આપણે પ્રેક્ટિસ બી થાય એટલે એક વખત જોઈ લઈએ. બરાબર છે. તો હવે તમને
કોઈ બી સમીકરણના બે ઉકેલ ચાર ઉકેલ શોધવાના કે તો આપણે કાલે પણ ચાર એક્ઝામ્પલ જોયા હતા, પાંચ આજે પણ ચાર એક્ઝામ્પલ આ જોયા, તમને હવે ઇઝીલી ખબર પડી જશે કે આમાં શું કરવાનું. બરાબર છે મિત્રો? હવે આગળનો એક્ઝામ્પલ જોઈએ. હવે આ ચોથો એક્ઝામ્પલ પણ કાલે આપણે જોયો હતો કે ભાઈ કે ની કઈ એ ની કે કોઈ કિંમત શોધવાની હોય એ ટાઈપનો જ એક્ઝામ્પલ છે. બરાબર છે? એક્ઝામ્પલ નંબર 4 શું કીધું છે? કાલે આપણે જોયું તો એ ટાઈપનો એક્ઝામ્પલ છે. 5x - 3y બરાબર k નો એક ઉકેલ શું છે? 5 7 હોય તો k શોધો. કાલે આ ટાઈપનો પણ એક એક્ઝામ્પલ આપણે બે એક્ઝામ્પલ આ રીતના જોયા હતા, પણ મેં કીધું પ્રેક્ટિસ થઈ જાય તમારે, કારણ કે ચેપ્ટર નાનું છે. બરાબર છે? અને એમાં આ ટાઈપના એક્ઝામ્પલ પણ પૂછાય છે. તો આમાં આપણે કાલે જોયું હતું એ પ્રમાણે શું કરીશું કે આ તમને એક ઉકેલ આપ્યો છે. શું આપ્યું છે? આ સમીકરણનો એક ઉકેલ 5 અને 7 છે. એનો મતલબ શું થયું કે x અને y ની આ કિંમતો માટે, એટલે x બરાબર 5 અને y બરાબર 7 માટે આ સમીકરણ નું સમાધાન થાય છે. ખબર પડી તમને? દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલની આપણે વ્યાખ્યા જોઈ હતી. એમાં શું હતું કે ભાઈ એ લખવું હોય તો આમાં લખાય કે સુરેખ સમીકરણનો ઉકેલ શું હતો કે જે x અને y ની કિંમતો માટે, જે x અને y ની કિંમતો માટે આપેલ સમીકરણનું સમાધાન થતું હોય, આપેલ સમીકરણનું સમાધાન થતું હોય તો તે x અને y ની કિંમતને શું કહે છે? સમીકરણનો ઉકેલ કહે છે. આ વ્યાખ્યા આપણે જોઈ હતી સુરેખ સમીકરણના ઉકેલની કે જે x અને y ની કિંમતો માટે આપેલા સમીકરણનું સમાધાન થતું હોય તો એ કિંમતોને શું કહે છે? સમીકરણનો ઉકેલ કહે છે. તો અહીંયા તમને શું આપેલું છે કે 5 અને 7 એ શું છે? આ સમીકરણનો ઉકેલ છે. તો એનો મતલબ શું થશે? કઈ સમીકરણ 5x - 3y બરાબર k નો એક ઉકેલ શું છે? 5 7 આપેલ છે. આનો મતલબ શું થયો કે x બરાબર શું થશે? 5 થશે અને y બરાબર 7 થશે. કેમ? કારણ કે આ બે કિંમતો માટે આ સમીકરણનું સમાધાન થશે. તો એના વ્યાખ્યા પરથી જ આપણે શું કહી શકીએ? આ સુરેખ સમીકરણના ઉકેલની વ્યાખ્યા પરથી કે ભાઈ આ શું થશે? તો માટે x બરાબર શું થશે? 5 અને y બરાબર 7 થાય. આ વ્યાખ્યા પ્રમાણે આપણે કહીએ કે ભાઈ આ એનો એક ઉકેલ છે. તો એનો મતલબ શું થયો કે ભાઈ x બરાબર 5 છે અને y બરાબર 7 છે. તો આ વેલ્યુ તમે આ સમીકરણમાં મૂકો તો સમીકરણ શું છે આપણું? 5x - 3y બરાબર k. તેમાં x બરાબર 5 મૂકો, 5 × 5 - 3 × 7 = k. ખબર પડી? y કેટલા મૂક્યા? 7 મૂક્યા. x કેટલા મૂક્યા? 5 મૂક્યા. તો શું થશે? માટે પાછું પાછું 25 7 તારી 21 = k. તો માટે k = 4. ખબર પડી? કાલે આપણે આ રીતનો એક્ઝામ્પલ જોયો તો. બરાબર? આ એ જ રીતનો એક્ઝામ્પલ છે. શું કીધું એક્ઝામ્પલમાં?
તો 5x - 3y બરાબર k હોય અને એનો એક ઉકેલ 5 7 હોય તો k ની કિંમત શોધો. હવે આવો કોઈ બી તમને k ની જગ્યાએ અહીંયા કોઈ b આપ્યો હોય, w આપ્યું હોય, કોઈ બી તમને પદ આપ્યું હોય અને એની કિંમત શોધવાની કીધી હોય અને એક ઉકેલ આપી દીધો હોય, કાં તો તમને એમ કીધું હોય કે ભાઈ x બરાબર ડાયરેક્ટ ઉકેલ લઈને એવું કહી દીધું હોય કે x બરાબર 5 છે અને y બરાબર 7 છે, તો આ સમીકરણ માટે એનો ઉકેલ શોધો. કોઈ બી ટાઈપનો તમને દાખલો પૂછ્યો હોય તો હવે કોઈ બી આપણે આ ચેપ્ટરના બધા જ પ્રકારના એક્ઝામ્પલ આજે આપણે જોઈ લીધા છે, બરાબર છે. હવે કોઈ પણ પ્રકારનો એક્ઝામ્પલ તમારા આવશે ને તો તમને કોઈ પણ આ ચેપ્ટરમાં તકલીફ પડશે નહીં, બરાબર છે. તો બેઝિક આપણે શું જોયું હતું, ફરીથી થોડુંક રિવિઝન કરી લઈએ ચેપ્ટરનું. ચેપ્ટરનું નામ શું હતું? દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ એટલે જેમાં બે ચલ હોય, સુરેખ એટલે જેની મહત્તમ ઘાત 1 હોય, સમીકરણ એટલે કે ડાબા બરાબર જબા હોય. જો ડાબા બરાબર જબા ના હોય તો એને શું કહેવાય? બહુપદી કહેવાય. કે ધારો કે x² + x + 1 તો આને બહુપદી કહેવાય અને x + 1 = 0 તો આને શું કહેવાય? સમીકરણ કહેવાય. તો એ આપણે જોયું હતું દ્વિચલ સુરેખ સમીકરણ. પછી એમાં શું જોયું હતું કે દ્વિચલ સુરેખ સમીકરણનો જે ઉકેલ રહ્યો એ આપણે આ વ્યાખ્યા પ્રમાણે શું કીધું હતું કે x ની y ની જે કિંમતો માટે સમીકરણનું સમાધાન થતું હોય એ સમીકરણનો ઉકેલ કહેવાય. પ્લસ આપણે બીજું શું જોયું હતું કે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ જે કહીએ એ શું થાય? રેખા થાય. કેમ રેખા થાય? કારણ કે તમને કોઈ બી દ્વિચલ સુરેખ સમીકરણ આપ્યું હોય એના ઉકેલ 1 2 3 4 એવું ના હોય, એના ઉકેલ કેટલા હોય? અનંત હોય. અહીંયાથી માંડીને તો અનંત બિંદુઓ સુધી એના ઉકેલો મળે. એટલે અનંત બિંદુ વાળી કોણ આકૃતિને આપણે શું કહીએ છીએ? રેખા. એટલે એના દ્વિચલ સુરેખ સમીકરણના દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ જે હોય એનો આલેખ રેખા કેમ થાય? કારણ કે એનો એક ઉકેલ ના હોય. ધારો કે આપણે આ તો આપણને એક્ઝામ્પલમાં કીધું છે કે 4 ઉકેલો શોધો. 6 એ શોધી શકાય, 8 એ શોધી શકાય, 10 એ શોધી શકાય, 12 તમે જેટલી બેમાંથી કોઈ પણ ધારો કે y બરાબર 12 - 2x આપણે સમીકરણ બનાવ્યું, પછી એમાં x ની જેટલી કિંમતો તમે અલગ અલગ મૂકી જશો ને એટલા તમને અલગ અલગ એના ઉકેલો મળશે. એટલે એનો મતલબ શું થયો કે એના ઉકેલ એક ના હોય, એના ઉકેલ કેટલા હોય? એક પોઈન્ટ થી માંડીને અનંત પોઈન્ટ સુધી હોય. એટલે શું હોય? રેખા હોય. કેમ? એનું ખબર પડી કે ઉકેલનો આલેખ જે કહીએ ને એ આપણે રેખા બને. તો આઈ હોપ કે તમને આ ચેપ્ટરમાં કોઈ હવે આગળ આ ચેપ્ટરમાં કોઈ પણ પ્રકારના આપણે દરેક પ્રકારના એક્ઝામ્પલો જોઈ લીધા છે. એટલે હું આશા રાખીશ કે હવે આ ચેપ્ટરમાં કોઈ પણ ટાઈપનું એક્ઝામ્પલ તમને પૂછાશે. ધારો કે x + y અને x - y ની કિંમતનું એક્ઝામ્પલ હતું એ પણ આપણે જોઈ લીધું છે. એટલે આ ચેપ્ટર અહીંયા આપણે એન્ડ કરીએ છીએ. જય સ્વામિનારાયણ, જય મત્સ્ય મહાદેવ બોરીયાવી. ભગવાન તમને તમારા વિદ્યાર્થી કાળ દરમિયાન આગળના જીવનમાં હંમેશા સુખી રાખે એવી પ્રાર્થના.